રાજ્યમાં વધુ એક ભરતીમાં ગડબડનો આરોપ થયો છે। સુરતની સ્મીમેર હોસ્પિટલની પ્રોફેસરની ભરતીમાં ગડબડીનો આરોપ થયો છે અને આવો દાવો થઈ રહ્યો છે। મેયર અને મનપા કમિશનરની અધ્યક્ષતામાં આખો કાંડ સામે આવ્યો। માપદંડ કરતાં વધુ ગુણ અપાતા ગડબડનો ખુલાસો થયો છે। વિજિલન્સને તપાસ સોંપવામાં આવી છે। ઇવેલ્યુએશનમાં 90 ગુણમાં ઇરાદાપૂર્વક ખેલ થયો કે ભૂલ થઈ તેની હવે તપાસ કરાશે। ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। 3 તબીબો સામે તપાસ હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે સિવિલમાં પ્રોફેસરની ભરતી માટે કૌભાંડનો આક્ષેપ લાગ્યો છે। પ્રોફેસરના એજ્યુકેશનના 90 માર્ક હોય છે, ત્યારે ઇન્ટરવ્યૂની પ્રોસેસ દરમિયાન મેયર અને કમિશનરને આ માર્કમાં વિસંગતતા જોવા મળી, જે બાદ તપાસ કરવામાં આવી અને વિજિલન્સ તપાસ સોંપવામાં આવી। આ 46 પ્રોફેસરની ભરતી હતી, જેના માટે 180 પ્રોફેસર ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યા હતા। સ્મીમેર હોસ્પિટલમાં પ્રોફેસરની ભરતીને લઈને કૌભાંડ થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે આપણી સાથે મેયર શ્રી જોડાયા છે। જી, ભરતીમાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ હતો, શું છે? ગઈકાલે સ્મીમેર હોસ્પિટલના પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસરની ઇન્ટરવ્યૂ હતા। ઇન્ટરવ્યૂ દરમિયાન અમારી કમિટીનું જ્યારે ઇન્ટરવ્યૂ ચાલતા હતા, એટલે 90 માર્ક્સ એના એજ્યુકેશનના માર્ક્સ હોય છે। એને માસ્ટર કયું પબ્લિક પ્રકાશન કર્યું હોય, ફર્સ્ટ એટેમ્પમાં પાસ કર્યું છે માસ્ટર, અને MBBSના પર્સન્ટેજના આધારે માર્કિંગ હોય। 90 માર્ક્સ એના એજ્યુકેશનના માર્ક્સ હોય છે। એજ્યુકેશનના માર્ક્સ જ્યારે ઇન્ટરવ્યૂ ચાલતું હતું, એટલે કમિશનરશ્રીને મારી નજર ગઈ કે આ કઈ રીતે માર્ક્સ આપો છો। તો કીધું ફર્સ્ટ જેણે પાસ કર્યો એને 15, એક બી એટેમ્પ વગર પાસ કર્યું હોય માસ્ટર તો એને 15, અને સેકન્ડ એટેમ્પ હોય તો 10, પણ એ ફાઇલમાં 15 માર્ક્સ પણ હતા। એટલે અમે 2-3 ફાઇલ ચેક કરી, એમાં એવું અમને વિસંગતતા દેખાણી। એટલે તાત્કાલિક અમે એ જે 3-4 ફાઇલ હતી એમાં અમે વિજિલન્સનો આદેશ આપ્યો છે। એટલે ગઈકાલે જ ધ્યાનમાં આવ્યું, પછી બધી જ ફાઇલમાં અમે ઇન્ટરવ્યૂ દરમિયાન 90 માર્ક્સ પણ અમે ચેકિંગ કરતા ગયા હતા। એટલે કોઈ વિદ્યાર્થીઓને અન્યાય નહીં થાય। સર, કેટલી ગંભીર બેદરકારી ગણી શકાય? આ ખૂબ જ ગંભીર બેદરકારી ગણાય। એટલે જ કમિશનરશ્રીએ ત્યાં સ્પોટ્સ ઉપર જ આનો આદેશ આપ્યો અને ત્યાં જ એની વિડીયોગ્રાફી કરાવી લીધી। સર, જે પ્રોફેસરની જે ભરતી પ્રક્રિયા હતી તે હવે થોભાઈ દેવામાં આવશે? ઇન્ટરવ્યૂ કોઈ થોભાવ્યા નથી। એ જે 2-3 ફાઇલમાં વિસંગત હતી એને પૂરે માર્ક્સ અમે અપાવી દીધા અને ઇન્ટરવ્યૂ ચાલુ રખાયું, પણ જે પ્રોફેસરની ભૂલ છે એની પણ વિજિલન્સની તપાસનો આદેશ આપ્યો છે। તો આપે જે રીતે જોયું તે રીતે સમગ્ર જે પ્રકરણ છે તે પ્રકરણમાં વિજિલન્સની જે તપાસ છે તે તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, સી મીડિયા, સુરત।